વડાલીના મેઘલક્ષ્મીપુરા રોડની એક વેરાન મગરીમાં સંભળાયેલો એક નાનું રુદન, એવું રુદન કે જે પથ્થર દિલને પણ પીગાળી દે, જે ફૂલને માતાની હૂંફાળી ગોદમાં સુકૂનથી સૂવું જોઈતું હતું, એ ફૂલ કાંટાળી મગરીમાં નિરાધાર હાલતમાં મળી આવ્યું. દ્રશ્ય જોઈને જાણે માનવતા પોતે જ શરમાઈ ગઈ હોય. 9 મહિના કોખમાં સાચવનારી જનેતાની મમતા અહીં નિષ્ઠુર બની ગઈ કે પછી મજબૂરીનો ભોગ બની ગઈ? આ સવાલનો જવાબ કદાચ ઈશ્વર જ જાણે. હાલ વડાલી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ નવજાત શિશુને વધુ સારવારની જરૂર હોવાથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે, જ્યાં તે સારવાર લઈ રહ્યું છે. એ માસૂમ બાળક મૂંગા મોઢે આખા સમાજને સવાલ કરી રહ્યું છે, આ દુનિયામાં શ્વાસ લેવો એ જ મારો ગુનો હતો? આ ઘટના માત્ર એક સમાચાર નથી, આ આપણા સમાજની સંવેદનશીલતા, જવાબદારીને માનવતાનો કડવો અરીસો છે. હવે ઘટનાઓ ફરી ન બને માટે વિચારવાનો સમય હવે આવી ગયો છે. રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ડોભાડા.